આવ્યા હતા મોરાધામ આવી રીતે છે। બહુ જ મસ્ત મંદિર, એકદમ જોઈને આનંદ થઈ જાય એટલે આપણે આવ્યા છીએ દર્શન કરવા। તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે દર્શન કરાવીએ માતાજીના। મંદિરની એન્ટ્રી છે બહુ જ મસ્ત જબરજસ્ત। આપણે એક દિવસ આવીએ તો બી આનંદ થઈ જાય। તો આ તો અહીંયા જે રહેતા હશે એને કેવો આનંદ હશે। મોરાવાળી માં છે ભાઈ અહીંયા તો। આવી રીતે ગાર્ડન બનાવ્યો છે, બહુ જ મસ્ત ગાર્ડન છે એટલે આપણે ગાર્ડન બી બતાવીએ અને માના દર્શન બી કરાવીએ। દર્શન કરો તમે મારા સાથે સાથે વિડીયોમાં, એટલે આગળ વિડીયો લઈશું, વિડીયોમાં બન્યા રહેજો। તો આવી રીતે છે માતાજીના મંદિરનો મસ્ત એકદમ સજાવટ, એટલે આપણે માના દર્શન કરાવીએ બધાને। તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે આપણે આગળ વિડીયો લેશું। અહીંયા છે માતાજીનું નવકુંડ કુંડ, એટલે આપણે એમના દર્શન કરીએ। સાગર તો આવી રીતે અહીંયા ગાર્ડન બનાવ્યો છે, બહુ જ મસ્ત ગાર્ડન છે એટલે આપણે ગાર્ડન બી બતાવીએ। સાથે સાથે વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશું। અહીંયા બહુ જ મસ્ત ગાર્ડન છે એટલે ગાર્ડન બી તમને બતાવીએ। તમે મારા વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશું। મસ્ત ગાર્ડન બનાવ્યો છે તો તમે જોઈ શકો, એકદમ હરિયાળી છે। હરિયાળી કહે ને કે હરિયાળી છે। તો આવી રીતે છે આખું માનું મેદાન, બહુ જ મસ્ત। તો આપણે આગળ વિડીયો લેશું એટલે વિડીયોમાં બન્યા રહેજો। બહુ જ મસ્ત બનાવ્યો છે તો તમે જોઈ શકો, એકદમ મોરાધામ આપણે કહીએ તો એક ચીકુ છે ત્યાં એકદમ દેખાય છે તમને। વિડીયોમાં તો કદાચ નહીં દેખાય પણ આમ જોઈ શકો, એટલે આવી રીતે બનાવ્યો છે ગાર્ડન, બહુ જ મસ્ત। હજી આના આગળ જશું આપણે કદાચ તો પાછળ બી ગાર્ડન છે। આવી રીતે બહુ જ મસ્ત બનાવ્યો છે। માતાજીની એન્ટ્રી ખાલી જોઈ તો એકદમ આનંદ થઈ જાય, બહુ જ મસ્ત જબરજસ્ત। તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું। આવી રીતે છે, જો અહીંયાથી મેન એન્ટ્રી છે એટલે આ મેન એન્ટ્રીમાં બધા આવે છે દર્શન કરવા માટે। તો આપણે જોઈએ અને કોણ છે એ જોઈ લઈએ। બધા આવે છે દર્શન કરવા ને આપણે દર્શન કરી લીધા, આવે જશે। આવી રીતે છે। ઓલા ગાર્ડનમાં કેવી રીતે જવાય છે? જય માતાજી, જય માતાજી। બહુ જ મસ્ત મેદાન છે, જોઈને આનંદ થઈ જાય એમ લાગે સિટીમાં આવ્યા। વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશું। આવી રીતે છે, બહુ જ મસ્ત। હવે આપણે જઈએ ગાર્ડનમાં। ગાર્ડન બહુ જ મસ્ત છે એટલે ગાર્ડન બી બતાવીએ। શાયદ તમે એક વિડીયોમાં જોયો તો છે ગાર્ડન। તો આપણે ગાર્ડનની બી એન્ટ્રી કરીએ, કેવી એન્ટ્રી અહીંયાથી ગાર્ડનની મેન એન્ટ્રી છે। બહુ જ મસ્ત કર્યો છે। જે બનાવ્યો એમનું નામ હું બોલું છું, દીપકભાઈ મઢવી, એમણે બનાવ્યો છે આ બધો આખો। તો મોરાધામમાં બહુ જ મજા આવી જાય અને આનંદ બી થાય। તો આવી રીતે આપણે વિડીયો લઈએ। તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે આગળ વિડીયો લેશું। તો આવી રીતે બહુ જ મસ્ત બનાવ્યો છે એટલે
તમને દર્શન તો મેં કરાવ્યા છે, તો આપણે ગાર્ડનનું બી જોઈ લઈએ એકવાર. દીપક મઢવીને મોરાવારી માં ઘણું આપે એવી માં પાસે આપણે પ્રાર્થના કરશું. તો આવી રીતે બહુ જ મસ્ત ગાર્ડન બનાવ્યો છે, તમે જોઈ શકો. આગળ વિડીયો લઈશું, વિડીયોમાં બન્યા રહેજો. બહુ જ મસ્ત છે ગાર્ડન. એકદમ એન્ટ્રી જોઈએ તો બહુ જ કહી શકીએ કે કંઈક મોટી સિટીમાં આવ્યા એવો લાગે છે, એમ લાગે સિટીમાં આવ્યા. જો તો આવી રીતે ગાર્ડન છે, એટલે ગાર્ડનની એન્ટ્રી આપણે જોઈએ બધા સાથે મળીને. તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું. એકદમ મસ્ત કે મોરાધામ તો ભાઈ એક માં છે, એટલે માના આંગણામાં આવીએ તો ભાઈ આપણાને આનંદ થાય. એટલે આ છે માનું આંગણું. તો તમે જુઓ કેવો મસ્ત ગાર્ડન બનાવ્યો છે. એટલે આ એક માનું આંગણું કહેવાય. તો આપણે માના આંગણામાં આવીએ તો કેટલો આનંદ થાય. તો આવી રીતે છે, બહુ જ મસ્ત બનાવ્યો, જબરજસ્ત. તો દીપકભાઈ મઢવીને મા મોરાવારી ઘણું આપે એવી મા પાસે પ્રાર્થના કરીએ. તો આવી રીતે આટલી મહેનત કરીને બહુ જ મસ્ત બનાવ્યો છે. માતાજી એમને ઘણી શક્તિ આપે. બહુ જ મસ્ત બનાવ્યો છે. જેણે એને માએ ઘણી શક્તિ આપી હશે એટલે જ આ બધું થાય. બાકી આપણાથી તો એટલો બધો ના કરી શકે, પણ એમને બહુ જ સારો કર્યો છે, બહુ જ મસ્ત બનાવ્યો છે. એટલે જુઓ મસ્ત કેવો એકદમ આમ હરિયાળી, એકદમ કહીને હરિયાળી. બહુ જ મસ્ત બનાવ્યો છે. એટલે દીપકભાઈ મઢવીને માતાજી ઘણું આપે એવી મા પાસે પ્રાર્થના કરીએ આપણે આજે. કેમ કે અમે આમ તો ઘણીવાર આવીએ છીએ, પણ હર વખતે આવીએ ત્યારે થોડો ચેન્જ જોવા મળે અહીંયા. એટલે બહુ જ સારી એવી મહેનત કરે છે. તો બહુ મસ્ત છે, એટલે આપણે જોઈએ. અને બસ ગાર્ડનની એન્ટ્રી આવી રીતે છે, એટલે જઈએ આપણે. તો બહુ જ મસ્ત જોવા જેવું છે, એટલે તમે જોઈ શકો. બહુ જ મસ્ત છે. જો આવી રીતે ડબલ એન્ટ્રી છે. અહીંયાથી આપણે જશું પાછા રિટર્ન.